મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે પહેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આ રાજીનામું આપ્યું છે તો વિધાનસભામાં કોંગ્રેસના 16 ધારાસભ્યો રહ્યા છે હવે અગાઉ આમ આદમી પાર્ટીના એમએલએ ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું તો ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે જ્યાં લોકસભાની ચૂંટણી આવી રહી છે પહેલા રાજકારણ ગરમાયું છે જે ખંભાતના ધારાસભ્ય જે ચિરાગ પટેલ છે એને રાજીનામું આપ્યું છે તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આ રાજીનામું આપ્યું છે કે જેમાં હવે કોંગ્રેસ પાસે 16 ધારાસભ્યો રહ્યા છે તો અગાઉ આમ આદમીના એમએલએ જે ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું તો મહત્વપૂર્ણ સમાચાર જે લોકસભાની ચૂંટણી જે છે એની પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે જ્યાં કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે ઉલ્લેખનીય છે કે અહીં 1990 પછી જે ભાજપનો ગઢ ગણાય છે અને 1990 પછી પ્રથમ વખત કોંગ્રેસે જે જીત મેળવી હતી તો ગુજરાતના રાજકારણમાં ગરમાવો થયો છે જેમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે પહેલા જે છે કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે જેમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે તો આ રાજીનામું પડતા જ જે છે રાજકારણ જે ગરમાયું છે ઉલ્લેખનીય છે કે લોકસભાને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે જેમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે જોકે આ રાજીનામાથી સમગ્ર રાજકારણ છે એમાં ખળભળાટ મચી જવા પામ્યો છે તો લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ખંભાતના ધારાસભ્ય આ સાથે જ ગાંધીનગરથી સંવાદદાતા રવિન્દ્ર ભદોરિયા આપણી સાથે જોડાઈ ગયા છે જી રવિન્દ્ર વાત કરવામાં આવે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકારણ ગરમાયું છે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે શું છે સમગ્ર વિગત જી રવિન્દ્ર જણાવ્યું હતું મારા મતદાર અધ્યક્ષ સાથે મળવાની કોઈ વાત ન ત્યારે ધારાસભ્ય જી રવિન્દ્ર સમગ્ર માહિતી બદલ આભાર તો ગુજરાતનું રાજકારણ ગરમાયું છે જ્યાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે લોકસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે અને ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે હાલ કોંગ્રેસ પાસે 16 ધારાસભ્યો રહ્યા છે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ થોડા દિવસ પહેલા જ રાજીનામું આપ્યું હતું ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપતા રાજકારણ જે છે ગરમાયું છે આજે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે પોતાનું રાજીનામું આપ્યું છે અને મીડિયા સાથેની વાતચીતમાં એમણે કોંગ્રેસ પર ખૂબ ગંભીર આરોપ કર્યા છે કોંગ્રેસના નિશાન પર નહીં પરંતુ પોતાની વ્યક્તિગત શાખના લીધે જે લોકો ચૂંટણી જીત્યા હોય જેમને ખરેખર વિકાસના કામ કરવા હોય પ્રદેશ કે દેશ માટે પોતાનું યોગદાન આપવું હોય તે વ્યક્તિ એક રાજા રજવાડાની જેમ ચાલતી પોલિટિકલ પાર્ટીમાં માત્ર એક પરિવારની આજુબાજુ રહેતી પોલિટિકલ પાર્ટીમાં ગુંગળામણ અનુભવે એ ખૂબ સહજ વાત છે કોંગ્રેસે આત્મચિંતન અને આત્મમંથન કરવું જોઈએ કે પ્રજા સતત તેમને નકારી રહી છે એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પક્ષમાં ગુંગળામણ અનુભવી રહ્યા છે જ્યારે બીજી બાજુ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસની એક નવી ઊંચાઈ પર આગળ વધી રહ્યો છે સકારાત્મક રાજનીતિનું સમગ્ર દેશમાં વાતાવરણ છે અને સમગ્ર પ્રદેશ અને દેશમાં લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી રહ્યા છે ત્યારે આ પ્રકારની સ્થિતિથી એક વસ્તુ બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે કે પ્રદેશ અને દેશમાં કોંગ્રેસ